હેલો ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જીએસઆરટીસી એટલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ દ્વારા એક હેલ્પરની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેમાં 1658 જગ્યાઓ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે. તો તેના વિશે આપણે આજે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો આપ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈએ. સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા તો પીસીની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે, જેમાં તમારે ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે ઓજસ સર્ચ કરશો એટલે અહીંયા ઓજસ ગુજરાતની જે ઓફિશિયલી જે વેબસાઇટ છે ઓજસ એ તમને જોવા મળશે. ojas.gujaratgovernment.in તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં તમારે સૌ પ્રથમ ઉપર અલગ અલગ મેન્યુ આપ્યા છે, જેમાં તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે અહીંયા લિસ્ટ ઓફ કરંટ એડવર્ટાઇઝમેન્ટ એટલે એડવર્ટાઇઝમેન્ટનો જે ડિપાર્ટમેન્ટ છે એ જોવા મળશે, જેમાં આપણે જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આ રીતે અહીંયા એડવર્ટાઇઝ નંબર, તેનું ટાઇટલ છે, કઈ તારીખથી પૂરું થશે, એની ફીસ શું છે, એનો કોન્ટેક્ટ નંબર છે, અને અહીંયા એને એડવર્ટાઇઝનો જે નંબર છે એ આવશે, કઈ પોસ્ટ છે કે હેલ્પરની છે, કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે. તો 5/1/2025 સુધી રાતના 12 વાગ્યા સુધી તમે એને ફોર્મ ભરી શકશો. કેટલી ફીસ છે તો કે 354 રૂપિયા. અને તમારે કોઈ મૂંઝવણ અથવા પ્રશ્ન હોય તો અહીંયા ટોલ ફ્રી નંબર અને ફેક્સ પણ આપ્યો છે, તો એના પર તમે કોન્ટેક્ટ કરી શકો. અહીંયા ડિટેલ્સ આપી છે એટલે એડવર્ટાઇઝમેન્ટમાં જે માહિતી છે અહીંયા જોશો. અને ફોર્મ ભરવા માટે અહીંયા ગ્રીન બટન છે એપ્લાય, એના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આ રીતે હેલ્પરની જે ફોર્મ છે અહીંયા તમને જોવા મળશે, જેમાં એડવર્ટાઇઝ નંબર, કઈ પોસ્ટ છે, હેલ્પર છે, કયા ક્લાસમાં હોય છે કે ભાઈ ક્લાસ 4 છે, અધર ડિપાર્ટમેન્ટ છે, એઝ પર એડવર્ટાઇઝમેન્ટ પે સ્કેલ, એજ છે 18 થી 35 સુધીની એજ છે, અને સરકાર માન્ય આઈટીઆઈનો જે મિકેનિકલ મોટર વ્હીકલ અથવા મિકેનિકલ ડીઝલ અથવા જનરલ મિકેનિક અથવા ફિટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા સીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ્સ બોડી રિપેર અને વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રિક્સ અથવા મેશિનિસ્ટ અથવા કાર્પેન્ટર અથવા પેન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેન્ટર રિપેરનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ પાસ હોવો જરૂરી છે. તો આટલું જોઈશે. તો સૌપ્રથમ આપણે ફોર્મ ભરવા માટે અહીંયા ઓપ્શન આપ્યું છે એપ્લાય નાઉ ઉપર ક્લિક કરીશું. એપ્લાય નાઉ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ માંગશે. એટલે મતલબ કે તમે જો ઓજસ પર રજિસ્ટ્રેશન કર્યું હોય તો તમારે અહીંયા રજિસ્ટ્રેશન નંબર નાખવાનો અને તમારી જે બર્થ ડેટ છે એ નાખવાની રહેશે. અને એપ્લાય વિથ OTR કરશો એટલે તમારું જે ફોર્મ છે એ ઓટોમેટિકલી ભરાઈને આવી જશે. પણ જો તમે રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો નવું રજિસ્ટ્રેશન કરવા માટે ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. અને રજિસ્ટ્રેશન જો નંબર ભૂલી ગયા હોય તો ફોરગેટ રજિસ્ટ્રેશન નંબર પર જઈને તમે એ નંબર મેળવી શકશો. આપણે કોઈ રજિસ્ટ્રેશન વગર પણ તમે ફોર્મ ભરી શકશો. તો તેના માટે અહીંયા એક ઓપ્શન આપ્યું છે સ્કીપનું, એના પર ક્લિક કરીશું. આપણે ક્લિક કરશું એટલે આ રીતે આખું એક હેલ્પરનું જે છે જીએસઆરટીસીનું એ ફોર્મ ખુલી જશે. અને અહીંયા પહેલી જ એક માહિતી આવે છે પર્સનલ ડિટેલ, ઉમેદવારની માહિતી. એમાં સૌપ્રથમ તમારે તમારું ટાઇટલ મિસ્ટર, મિસ કે ડૉક્ટર જે પણ હોય, પછી સરનેમ લખવાની રહેશે. સરનેમ લખ્યા બાદ તમારું નામ, તમારા પિતાનું હસબન્ડનું નામ, તમારી માતાનું નામ, મધર્સ નેમ. ત્યારબાદ તમારે જેન્ડર એટલે મેલ અથવા તો ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા એક બીજું ઓપ્શન છે ડેટ ઓફ બર્થ. એમાં એવું લખ્યું છે કે એઝ પર એસએસસી ઇસ્યુડ બાય એસએસસી બોર્ડ ઓર સ્કૂલ લિવિંગ સર્ટી. મતલબ કે તમે જે જન્મ તારીખ જે નાખો છો એ તમારે એસએસસી જે 10માની માર્કશીટ છે એમાં લખેલી હોય એ મુજબ નાખશો, અથવા તો તમારું જે સ્કૂલનું લિવિંગ સર્ટી છે LC તેના પ્રમાણે અહીંયા જન્મ તારીખ લખવાની છે. ત્યારબાદ તમારું મેરિડનું સ્ટેટસ લખવાનું છે, મેરિડ અનમેરિડ. પછી અહીંયા તમારે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે.
કેટેગરીમાં તમે જો SC/BC સિલેક્ટ કરશો એટલે અહીંયા એક બીજું ઓપ્શન ઉમેરાય છે, કાસ્ટ સર્ટિફિકેટ, મતલબ કે જાતિનું પ્રમાણપત્ર. તે તમારે એનો નંબર છે, એની તારીખ છે, કયા રાજ્યમાંથી તમને મળ્યું છે એ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે, ઉન્નત વર્ગનું એનો નંબર નાખવાનો રહેશે, કઈ તારીખ છે અને કોને તમને ઇસ્યુ કર્યું છે, જેમ કે મામલતદાર, TDO, ડિસ્ટ્રિક્ટ ડિરેક્ટર. આ બધા તમારે જે પણ તમારું હોય લાગુ પડતું હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ઉમેદવારની માહિતી, એટલે મતલબ કે જે ફોર્મ ભરે છે એમની જે પ્રેઝન્ટ એડ્રેસ છે એટલે હાલનું સરનામું છે, પછી સ્ટેટ છે, ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો છે, તાલુકો છે, પિનકોડ છે, મોબાઈલ નંબર જે ચાલુ હોય એ નંબર નાખવાનો રહેશે. પછી અહીંયા રીટાઈપ કરવાનો રહેશે. નેશનાલિટી તમારી જે છે ઇન્ડિયન રાખવાની રહેશે. અને જે વસ્તુ અહીંયા સેમ હોય એ જ વસ્તુ અહીંયા પરમેનન્ટમાં પણ સેમ હોય તો અહીંયા તમારે એ સેમ એડ્રેસ અહીંયા સામે પણ લખવાનું રહેશે. અને અહીંયા સામે ઈમેલ તમારો જે ઓલરેડી ચાલુ હોય એ જ નાખવાનો રહેશે. તો જે તમારી એપ્લિકેશનની જે પ્રિન્ટ છે એ મેલ ઉપર તમને મળી જાય. ત્યારબાદ અધર ડિટેલ્સ આપી છે, અન્ય માહિતી, જેમાં પ્રશ્ન છે કે ભાઈ શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો? તો મતલબ કે તમે રમતગમતમાં કોઈ ભાગ લીધો હોય કે કોઈ કોર્સ કર્યો હોય તો તમે યસ અથવા તો નો કરી શકો. યસ કરશો એટલે અહીંયા શેમાં ભાગ લીધો હતો, રમતનું સ્તર કેવું હતું, રાજ્ય કક્ષાએ હતું, જિલ્લા કક્ષાએ હતું કે તાલુકા કક્ષાએ હતું, પછી કયા વર્ષે તમે ભાગ લીધો હતો અને તમે પ્રમાણપત્ર કોને આપ્યું હતું એ અહીંયા તમારે લખવાનું રહેશે. પણ એ ક્યારે, તમે જો લાયકાત ધરાવો છો તો ત્યારે તમારે યસ કરવાનું અને ના કરવાનું તો એને છોડી દેવાનું રહેશે. ત્યારબાદ ફિઝિકલી ચેલેન્જ, મતલબ કે અપંગતા હોય કોઈ પણ શરીરમાં તે તમારે અહીંયા બતાવવાની રહેશે. અને એને સર્ટિફિકેટ હોય તેની તારીખ છે, એનો નંબર છે અને કોને તમને સર્ટિફિકેટ આપ્યું એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અને જો કંઈ હોય ના તો નોટ એપ્લિકેબલ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા એક બીજું ઓપ્શન છે, ડુ યુ નીડ ફેસિલિટી ઓફ સ્કાઇપ, તો નો કરવાનું છે. પછી અહીંયા બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, કે સરકારશ્રીના ઠરાવ CRI એટલે 10/2007નો જે પરિપત્ર મુજબ તમે CCC પાસ કરેલી છે, યસ ઓર નો કરવાનું છે. તો અહીંયા ઓટોમેટિક યસ જ છે. પછી વિધવા હોય તો એમને યસ કરવાનું, ના હોય તો એને ચંચળવાળું નથી. જો વિધવા હોય તો એનું સર્ટિફિકેટ નંબર છે વિધવાનો, જે કઈ તારીખે તમને સર્ટિફિકેટ મળ્યું, અધિકારી કોણ છે એ લખવાનું રહેશે. ત્યારબાદ એક્સ સોલ્ડર એટલે મતલબ કે માજી સૈનિક હોય, રિટાયર થયેલા હોય, એ જો ફોર્મ ભરતા હોય તો યસ કરવાનું અને ના હોય તો પછી નો રાખવાનું. અને ક્યાર સુધી એમને જોબ કરી છે એમનો આઈડેન્ટિટી કાર્ડ નંબર લખવાનો અને એમનું આપના સત્તાધિકારી કોણ છે એ જ લખવાનો છે. ત્યારબાદ સરકારી કે અર્ધ સરકારી સંસ્થા, અન્ય બોર્ડ કે કોર્પોરેશનમાં જો તમે ફરજ બજાવો છો તો જો તમે ફરજ બજાવતા હોય તો યસ કરવાનું છે અને ના હોય તો નો જ રાખવાનું છે. જો કરતા હોય તો અહીંયા નેમ ઓફ ડિપાર્ટમેન્ટ એટલે કઈ સંસ્થામાં તમે જોબ કરો છો કે ફરજ બજાવો છો કે એની નિમણૂકની તારીખ કઈ છે એ અહીંયા લખવાની રહેશે. પછી અહીંયા એક બીજું છે, શું તમારી સામે IPC હેઠળ કોઈ ગુનો નોંધાયો છે કે કેમ? તો તમારી સામે કોઈ ગુનો હોય તો યસ કરવાનું છે, ના હોય તો એને નો કરી દેવાનું છે, નો કરવાનું છે. પછી ગુજરાત રાજ્ય માર્ગ વાહન સરકારી કે અર્ધ સરકારી સંસ્થા કે અન્ય બોર્ડ કે કોર્પોરેશનમાંથી બરતરફ કે રૂખસત થયેલ છો? મતલબ કે તમે જોબ કરતા હોય ને જો તમને બરતરફ કે રૂખસત કર્યા હોય તો તમારે હા કરવાનું અને એને કોઈ લાગુ પડે નહીં તો તમારે નો કરી દેવાનું છે. ત્યારબાદ તમારે ભાષાની માહિતી આપવાની છે કે ભાઈ તમને અંગ્રેજીમાં બોલતા આવડે છે, લખતા આવડે છે, અને વાંચતા આવડે છે. પછી હિન્દીમાં લખતા, વાંચતા, બોલતા આવડે છે, ગુજરાતીમાં લખતા, વાંચતા અને બોલતા આવડે છે. એ તમારે જો આવડતું હોય તો ટીક કરી દેવાનું રહેશે. ત્યારબાદ હવે ક્વોલિફિકેશન જોઈએ, એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે મતલબ કે શૈક્ષણિક લાયકાત. તો અહીંયા પેલી નોંધ આપી છે લાલ અક્ષરથી કે જે શૈક્ષણિક લાયકાતમાં ટકાવારી દર્શાવેલ ન હોય તેમાં ટકાવારી જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ટકાવારી કાઢીને દર્શાવી, મતલબ કે તમારી જાતે ટકાવારી કાઢવાની રહેશે. જેમાં એજ્યુકેશનમાં તમે ITIમાં કયો કોર્સ કર્યો છે, કાર્પેન્ટર, ઇલેક્ટ્રિશિયન, ફિટર, જનરલ મેકેનિક, મેકેનિકલ ડીઝલ, પેન્ટર, શીટ મેટલ ટર્નર, વેલ્ડર કમ ફેબ્રિકેટર,
જે બી તમે કોર્સ કર્યો હોય તે અમે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે. પછી એ પર્સન્ટેજ તમે કેટલા મેળવ્યા છે એ લખવાનું રહેશે. ત્યારબાદ કયા ક્લાસમાં તમે ડિસ્ટિંક્શન આવ્યો, ફર્સ્ટ આવ્યો, સેકન્ડ આવ્યો, પાસ આવ્યો, તો ના આવ્યું હોય તો નોટ એપ્લિકેબલ કરવાનો છે. પછી કયા બોર્ડમાંથી તમને સર્ટિફિકેટ મળ્યું છે, ઇન્સ્ટિટ્યૂટનું નામ, કયા રાજ્યમાંથી તમે લીધું છે, કયા વર્ષે તમે પાસ કર્યું છે, કેટલા ટ્રાયલમાં પાસ કર્યું છે, અને તમારો જે સીટ નંબર છે, બેઠક નંબર છે અહીંયા દર્શાવવાનો રહેશે. ત્યારબાદ હજી અહીંયા બીજી મોર ડિટેલ્સ એવું આપ્યું છે. મોર ડિટેલ્સમાં તમારે જે શૈક્ષણિક લાયકાતમાં ટકાવારી દર્શાવેલ ના હોય તેમાં ટકાવારી જાય એટલે ઉપર મુજબ જ છે. અહીંયા બાજુ વધારાની હોય લાયકાત તો સરકારી કે કોઈ પણ લિમિટેડ પ્રાઇવેટ કંપની ઇન્ટર્નશીપ કે અન્ય કોઈ પૂરું કર્યું હોય એ એનું NCTનું નેશનલ કાઉન્સિલ વોકેશનલ ટ્રેનિંગનું કોઈ સર્ટિફિકેટ તમે પાસ કર્યું હોય તો તેનું અહીંયા એડ કરવાનું રહેશે. એના પર્સન્ટેજ, એના ક્લાસ છે, એની યુનિવર્સિટી છે, ગુજરાત છે, પાસિંગનું વર્ષ, આ બધું દર્શાવવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા બાહેધરી આપવાની રહેશે. બાહેધરી આપશો એટલે અહીંયા આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે કે હું કાગળિયા આપું છું કે જે વિગતો ઉપર ભરી છે એ સાચી છે, અને જો ખોટી જણાશે અને વિગતો ખોટી હશે તો ઉમેદવારી મારી રદ ગણાશે. બરાબર. અને આપની અરજીમાં વેબસાઇટ ઉપર ફરજિયાત કન્ફર્મ કર્યા બાદ જ માન્ય ગણાશે. મતલબ કે આ ફોર્મ ભર્યા બાદ આપણે યસ કરવાનો રહેશે. યસ કરજો એટલે અહીંયા સેવ બટન પર તમને એપ્લિકેશન નંબર મળી જશે. એપ્લિકેશન નંબર મળ્યા બાદ તમારે ઉપર અહીંયા અપલોડ ફોટો અને સિગ્નેચર પર જવાનું રહેશે. એમાં તમારો જે એપ્લિકેશન નંબર છે, તમારી બર્થ ડેટ છે અને કેપ્ચા નાખીને ઓકે આપશો એટલે તમારે અહીંયા ફોટાનું જે સાઇઝ છે એ પ્રમાણે તમારે અપલોડ કરી દેવાની રહેશે. સાઇઝ માટે સિગ્નેચર અને ફોટો. ત્યારબાદ તમારે અહીંયા કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું. કન્ફર્મ ઉપર ક્લિક કર્યામાં કરશો એટલે એપ્લિકેશન નંબર ને બર્થ ડેટ અને તમારું કેપ્ચા નાખીને ઓકે આપી દેવાનું છે. કન્ફર્મેશન નંબ્યા બાદ તમારે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ, અહીંયા તમારે જે ફોર્મ ભરાયું હોય એની એપ્લિકેશન તમારે લેવી હોય PDFમાં તે તમારે અહીંયા લઈ લેવાની. કન્ફર્મેશન નંબર તમારા પર મેલ આવશે અથવા તો મોબાઈલમાં આવશે. બર્થ ડેટ લખી દેવાની રહેશે અને કેપ્ચા લખીને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ કરી દેવાનું રહેશે. અને તમારે ઓનલાઈન પેમેન્ટ ફીસ કરી લેવાની રહેશે. ઓનલાઈન ફીસ પેમેન્ટ કરશો એટલે બીજું એક ઓફિશિયલી જે બેંકનું પેજ છે એ ખુલશે અને એમાં તમારે ઓનલાઈન ફી ભરી દેવાની રહેશે. ફીસ માટે અહીંયા બીજું ઓપ્શન પણ છે, ઓનલાઈન પોસ્ટ ચલણ. મતલબ કે તમે ઓફલાઈન કે ઓનલાઈન જે લેતા હોય પણ અહીંયા ઓનલાઈન જ હશે. અહીંયા પ્રિન્ટ પોસ્ટ ઓફિસ ચલણ પર તમે લઈ શકો, મતલબ કે તમે પોસ્ટ ઓફિસમાં બી ભરી શકો છો. એટલે આ રીતે તમે હેલ્પરનું GSRTCનું ફોર્મ ભરી શકો છો. કોઈ મૂંઝવણ અથવા તો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અથવા શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર. થેન્ક યુ.